મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટકોર, મેયર બની જાવ એટલે તેમના જ વોર્ડમાં કામ કરાવે તેવું ન ચાલે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે મહાનગરપાલિકા અને નગરપાલિકાના દરેક વોર્ડમાં સરખા કામ થવા જોઈએ. ધારાસભ્ય પાલિકા ઉપર કબજો જમાવે તે ન ચાલે. સ્વચ્છતા મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. સ્વચ્છતામાં ધારો એટલું કરી શકો એમ છો. જનપ્રતિનિધિઓ તો કહેવા હિંમત રાખવી પડે છે. સ્વચ્છતા હોય પણ હિસાબે કરવી રહી. સરકારી કામોમાં ગુણવત્તાને લઈ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ટકોર કરતા કહ્યું છે કે પહેલા રોડ બને પછી ગટરનો વારો આવે. આ બાબતે નગરપાલિકાએ નહીં પણ સરકારે સાંભળવું પડે છે. રાજ્ય સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાને 2048 કરોડના ચેકનું વિતરણ કર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પૈસાનો સવાલ નથી રહ્યો. હવે પૈસા કેવી રીતે વાપરો છો એનો સવાલ છે. મુખ્યપ્રધાને કહ્યું છે કે ચેક વિતરણમાં મનપા મોટી રકમ લઈ જાય છે. પ્રતિનિધિ અધિકારીઓ જનતા એક થયા પછી જોવાનું ના રહે. રાજ્યભરમાં ટ્રક, બસ અને ડ્રાઈવરોની હડતાલ યથાવત જોવા મળી રહી છે. અમદાવાદમાં ટ્રકના પૈડાઓ થંભી ગયા. અસલાલી હાઈવે ઉપર ટ્રક ડ્રાઈવરોએ ટ્રક પાર્કિંગમાં મૂકી અને હડતાલ કરી. ડ્રાઈવરોના વિરોધને લઈ અને ચક્કાજામ. ગાંધીનગર જિલ્લામાં પણ ટ્રક ડ્રાઈવરોની હડતાલ. અકસ્માતના કાયદાના સુધારાને લઈ અને રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. અકસ્માત કેસમાં નવા કાયદામાં ફેરફારનો ઠેર ઠેર વિરોધ. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કાયદાને પરત ખેંચવા માંગ. સૌરાષ્ટ્રભરમાં ટ્રક ચાલકો કાયદાને લઈ અસમંજસમાં. સુરતના ઉલપાડમાં ટ્રક ચાલકોની હડતાલ. સાયણા સુગર મિલના ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા છે. અકસ્માતમાં નવા કાયદાનો વિરોધ. ટ્રક ચાલકોએ ટ્રક સુગર પરિસરમાં ઊભા કરી દીધા. સુરતમાં આજે પણ 50% બસ ડ્રાઈવરો હડતાલ પર. તો 50% બસ ડ્રાઈવરોએ બસ ચલાવવાનું શરૂ કર્યું. નવા કાયદાના વિરોધમાં 2 દિવસથી હડતાલ પર ઉતર્યા. હિટ એન્ડ રનના કેસમાં ડ્રાઈવરને 10 વર્ષની સજાના વિરોધમાં ડ્રાઈવરો હડતાલ પર. સાબરકાંઠામાં ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન. ઈડરથી વિજયનગર વડાલી જતા શટલ ચાલકોનો વિરોધ. શટલ ડ્રાઈવરોએ થંભાવ્યા પૈડાઓ. કાર, જીપ અને રિક્ષાના પૈડા થંભી ગયા. રાજસ્થાન બોર્ડર તરફ જતા વાહનોના પૈડાઓ થંભી ગયા. અકસ્માતના નવા કાયદાની સામે થરાદમાં શટલ ધારકોએ વાહનોના પૈડા થંભાવી વિરોધ કર્યો છે. જેને લઈ મુસાફરો અને વાહન ચાલકો વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સામે આવ્યા. નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે ડ્રાઈવરોમાં રોષ. તાપીના સોનગઢમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો છે. અકસ્માત અંગેના નવા કાયદાને લઈ ભારે રોષ. પોલીસે ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી. દાહોદના પેટ્રોલ પંપ ઉપર લોકોની ભીડ ઉમટી. ટ્રાન્સપોર્ટની હડતાલની વાતોને લઈ અને ઉડી અફવા. પેટ્રોલ પંપ ઉપર લોકોની લાંબી કતારો જોવા મળી. અકસ્માતના નવા કાયદા વિરુદ્ધ ડ્રાઈવર્સની હડતાલ યથાવત. પંચમહાલ જિલ્લાના બામરોલીમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટ્યો. પેટ્રોલ પંપ ઉપર જથ્થો ન હોવાથી વેચાણ બંધ. વાહન ચાલકો પેટ્રોલ ભરાવ્યા વિના ફર્યા પરત. રાજપીપળામાં પેટ્રોલ પંપ પર વાહનોની કતારો લાગી છે. ટ્રક ડ્રાઈવરોની હડતાલ બાદ પેટ્રોલ અને ડીઝલ ખૂટી જવાના ડરથી લોકો ઉમટી પડ્યા. પેટ્રોલ પંપ માલિકોને બાહેંધરી આપી કે પેટ્રોલ નહીં ખૂટે. રાજ્યમાં ટ્રક ડ્રાઈવરોની હડતાલથી વેપારીઓને હાલાકી. શાકભાજી અન્ય રાજ્યમાં ન જતા ભાવમાં ઘટાડો. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીમાં ભરાવો થયો છે. શાકભાજીની આવકની સામે જાવક ઘટતા ખેડૂતો ચિંતામાં. ટ્રાન્સપોર્ટ હડતાલની અસર શાકભાજી પર વર્તાઈ. ટ્રાન્સપોર્ટની હડતાલની અસર ભાવનગર માર્કેટ યાર્ડમાં પણ જોવા મળી છે. યાર્ડમાં ડુંગળી લાવવા ઉપર પ્રતિબંધ. હરાજી બંધ રહેતા ખેડૂતો નારાજ. ડ્રાઈવરોની હડતાલ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન. કહ્યું કે સંસદને જામ કરી અને સરકાર કાયદો બનાવે છે. હવે ડ્રાઈવર રસ્તા પર ઉતરી ચક્કાજામ કરે છે. કોંગ્રેસ સલાહ સૂચન વગરનો કાયદો ગણાવી રહી છે આને. કચ્છના મુન્દ્રામાં ટ્રક ડ્રાઈવરોની બેઠક મળી હતી. અકસ્માતના નવા કાયદાને લઈ બેઠકમાં ચર્ચા. 4 જાન્યુઆરીએ મામલતદારને અપાશે આવેદન. ડ્રાઈવરોએ કાયદાને કાળો કાનૂન ગણાવ્યો. પંચમહાલમાં ટ્રક, બસ ડ્રાઈવરોની સાથે પોલીસ વડાની બેઠક. હડતાલને પગલે કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે બેઠક. જિલ્લાના ટ્રક એસોસિએશન અને બસ એસોસિએશનના અગ્રણીઓ રહ્યા હાજર.
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. રામાયણના પાત્રોના નામ ઉપર બ્રિજ અને ગાર્ડનના નામ રખાશે. ઓઢવ અને વિરાટનગરમાં આવેલા પ્રોજેક્ટના નામકરણ થશે. રાજકોટમાં ભાજપ સંગઠન મહામંત્રી રત્નકરજીનો અસદુદ્દીન ઓવૈસીના જવાબને વળતા પ્રહાર કરતા કહ્યું કે રામ મંદિર એ કોઈ રાજકીય મુદ્દો નથી. આ વિચારો તેમના વ્યક્તિગત હોઈ શકે. ભાજપ સાંસદ મહામંત્રીએ કહ્યું છે કે રામ સત્ય અને મર્યાદાની સાથે ચાલનારા છે. રામ એ સંઘર્ષની કહાની નથી. રામને માનવાવાળો નાગરિક મર્યાદા સાથે જીવે. દરેક ભારતીયોનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે રામ. રાજ્યમાંથી વધુ એક નકલીનું કૌભાંડ પકડાયું છે. રાજકોટમાં હવે ડુપ્લિકેટ એલસી પણ સામે આવ્યું છે. જાતિના દાખલા કાઢવા માટે ડુપ્લિકેટ એલસી બનાવી આપ્યાનું કૌભાંડ સામે આવ્યું. 4 જેટલા લોકોએ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશને નોંધાવી છે ફરિયાદ. મહેસાણામાં ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ફેક્ટરીના માલિક ધર્મેન્દ્ર પટેલની સામે ફરિયાદ. ઊંઝાના ગંગાપુર નજીકની ઘટના. ગાંધીનગરની JNLUમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી. કહ્યું કે તપાસનું નામ માત્ર લેવાય છે, કોઈ પગલાં કેમ નહીં. સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ. હાઈકોર્ટે કહ્યું કે વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી પણ થઈ છે. અન્ય કોલેજમાં થતી રેગિંગ સમાન જ આ ઘટના છે. આણંદમાં મેલડી માતાની ડેરી તોડવા મામલે હોબાળો મચી ગયો છે. મેલડી માતાની ડેરી હટાવવા PWDની ટીમ ઘટના સ્થળે પહોંચી. સ્થાનિકો અને શ્રદ્ધાળુઓના ટોળા વચ્ચે સંઘર્ષ. સુરતમાં પોલીસ ચોકીને લઈ અને વિવાદ સર્જાયો છે. ગેરકાયદે પોલીસ ચોકી હોવાનો પૂર્વ કોર્પોરેટરે દાવો કર્યો છે. પોલીસ ચોકીને લઈ સ્થાનિકો અને પૂર્વ કોર્પોરેટર સામસામે, તો બીજી તરફ પોલીસ ચોકી કાયદેસર હોવાનો સ્થાનિકોએ કર્યો છે દાવો. અમદાવાદની સોલા સિવિલમાં 2023ના અંતિમ સપ્તાહમાં 1393 વાયરલ ઇન્ફેક્શનના કેસ. સોલા હોસ્પિટલમાં હાલ 575 દર્દીઓ દાખલ. 40 બાળકો પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ. અમદાવાદમાં કોરોનાની સાથે કોલેરાનો પણ કહેર. કોલેરાના 13 કેસ સામે આવ્યા છે. વટવામાં 7, લાંભામાં 2 કોલેરાના કેસ નોંધાયા. અમદાવાદમાં ઠંડીની સિઝનમાં રોગચાળો વકર્યો છે. ડિસેમ્બર મહિનામાં પાણીજન્ય કેસ 900ને પાર, જ્યારે મચ્છરજન્ય રોગોના કેસ 150ને પાર પહોંચ્યા. ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની બેઠક યોજાઈ. દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણ અને હુમલાઓ પર રક્ષાત્મક પગલાં લેવા ચર્ચા. ટ્રેપ કેમેરા અને રેડિયો કોલરથી દીપડાની વર્તણૂકનો કરાશે અભ્યાસ. એસટી કર્મચારીઓના યુનિયનને સરકારને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર કાયદામાં ફેરવિચારણા કરે તેવી પત્રમાં માંગ. ફેરવિચારણા નહીં કરે તો આંદોલનની ઉચ્ચારી છે ચીમકી. રાજકોટનો હીરાસર એરપોર્ટનો રનવે 4000 મીટર લાંબો થશે. વધારાનો રનવે બનાવવા 87 એકર જમીનની માંગ કરાઈ. મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા હેઠળ કામગીરી હાથ ધરાશે. વધારાની જગ્યા મળ્યા બાદ એરપોર્ટની સુવિધા વધશે. લોકસભા ચૂંટણીને લઈ અને ઇલેક્શન કમિશન સક્રિય. સરકારી કચેરીમાં શરૂ કર્યા મતદાનના ડેપો. 1 મહિના સુધી મતદાન જાગૃતિ માટે ચલાવાશે અભિયાન. બનાસકાંઠાના નાવાવાસ ગામે મૃતદેહ ભંડારવા મુદ્દે વિવાદ. મૃતકના અંતિમ સંસ્કાર માટે ગામમાં જગ્યા ન મળતા રોષ. પરિવારજનોએ મામલતદાર કલેક્ટર કચેરીમાં મચાવ્યો હોબાળો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3 સિંહના આટાફેરા. ગાંગેથા ગામના લોકોમાં ભયનો માહોલ. શિકારની શોધમાં અનેકવાર સિંહ અને દીપડાઓ ગામમાં ઘૂસી જતા હોય છે. દેવભૂમિ દ્વારકાના સલાયા ગામે સફાઈ કામદારો કામથી અળગા રહ્યા. 3 મહિનાથી પગાર ન મળતા રોષ. રેલી કાઢી અને વિરોધ વ્યક્ત કર્યો. દ્વારકાના ભાણવડમાં પાણીની બોટલમાં જીવાત નીકળી. હરિઓમ નામની દુકાનમાંથી ખરીદેલી બેબિકા પ્રીમિયમ વોટર નામની બોટલમાંથી જીવાત નીકળી છે. સીલ પેક પાણીની બોટલમાંથી જીવાત નીકળી. હાલમાં 50% ડ્રાઈવરને સિટી બસ ચલાવવા મનાવી લેવામાં આવ્યા છે. સિટી બસ શરૂ થઈ હોવાથી અન્ય ડ્રાઈવરોનો વિરોધ. સમગ્ર મામલે પોલીસે મામલો થાળે પાડ્યો અને તપાસ આદરી.
નવસારીમાં પોલીસના બાતમીદાર પર હુમલો થયો છે. નવસારીના રાજકુમાર બંગલો નજીક માથાભારે અને રીઢા આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. 5 દિવસ વીત્યા છતાં આરોપીઓ પકડાયા નથી. આણંદમાં છેડતી કરનાર ભાજપના નેતાની ધરપકડ. કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લુહાણાએ પત્નીની બહેનપણીની દીકરી ઉપર છેડતી કરી. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ફ્રાન્સમાં કબૂતરબાજી મુદ્દે સીઆઈડી ક્રાઇમની તપાસમાં 66 મુસાફરોના નામ સામે આવ્યા. મહેસાણા, ગાંધીનગર, આણંદ, અમદાવાદના મુસાફરોની પૂછપરછ. અમેરિકા જતા મુસાફરોને એજન્ટો $1 થી $3,000 આપતા હતા. મુંબઈ અને દિલ્હીથી દુબઈ ફ્લાઇટ કોને બુક કરાવી તે દિશામાં તપાસ. વિઝા ફી ક્યાં ખાતામાંથી આવ્યા તે મુદ્દે પણ તપાસ શરૂ. 66 લોકોમાંથી સીઆઈડી ક્રાઇમે 55 લોકોના નિવેદન લીધા. અમદાવાદમાં ફરાર 2 પેડલરોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. એમડી ડ્રગ્સના ગુનામાં ફરાર હતા પેડલરો શાહિદ કુરેશી અને સાકિબ શેખની ધરપકડ. સુરતમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોત મામલે ડોક્ટર નીતિન સાવલિયાની ધરપકડ. 1.5 વર્ષ પહેલા એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી. મહિલાના ઓપરેશન સમયે વધુ લોહી વહી જતા મોત. ભાવનગર શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે. ભાજપના મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપી. ઘરમાં ઘૂસી કોર્પોરેટર અને તેના પતિને ધમકી આપતા ચકચાર. ભાવનગરમાં મહિલા કોર્પોરેટરને ધમકી આપનારની ધરપકડ કરાઈ છે. આરોપી આશીષ પરમારને પોલીસે ઝડપી પાડ્યો. આરોપીની બહેને ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાઈ છે. આરોપીના પરિવારે મહિલા કોર્પોરેટર પર લગાવ્યા આરોપ. કોર્પોરેટર દર મહિને 20,000નો હપ્તો લેતા હોવાના કરાયા છે આક્ષેપ. અકસ્માતના નવા કાયદા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન. હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પેટ્રોલ ભરાવવા લોકોની લાંબી કતારો. હડતાલથી પેટ્રોલ ડીઝલ ખૂટી જશે તેવો લોકોને ભય. દિલ્હીમાં જમ્મુ કાશ્મીરને લઈ ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક. જમ્મુ કાશ્મીરની સુરક્ષા વિકાસની સમીક્ષા કરાઈ. રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી પણ ઉપસ્થિત રહ્યા. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડામાંથી 36 આતંકીઓ પીઓકેમાં ટ્રેનિંગ લીધી હતી. સરહદ પાર જઈ અને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લીધી. મોટાભાગના આતંકીઓ હિઝબુલ્લાહ મુઝાહિદ્દીન સાથે જોડાયેલા 2 દશક પહેલા પીઓકેમાં આતંકી ટ્રેનિંગ માટે ગયા હતા. જમ્મુ કાશ્મીરમાં 2023માં પર્યટકોની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો. 2023માં 1.90 કરોડથી વધુ પર્યટકોએ જમ્મુ કાશ્મીરની લીધી મુલાકાત. અમરનાથની 11 લાખ લોકોએ લીધી મુલાકાત. ઉત્તર પ્રદેશની યોગી સરકારનો મોટો નિર્ણય. યુપીની તમામ સ્કૂલ વાનમાં સીસીટીવી ફરજિયાત લગાવવાના રહેશે. બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ નિર્ણય લેવાયો. રિઝર્વ બેન્કે રૂપિયા 2000ની નોટને લઈ આંકડાઓ જાહેર કર્યા. 2000ની નોટ સર્ક્યુલેશનમાંથી બહાર થતા 100% પરત નથી આવી. માર્કેટમાં કુલ 3.56 લાખ કરોડની 2000ની નોટ હજી પણ છે, અત્યાર સુધી હતી, જેમાંથી હજુ પણ 9,0330 કરોડની નોટ્સ દબાવીને બેઠા છે લોકો. અયોધ્યામાં રામ મંદિરની તૈયારીઓને આખરી ઓપ. સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિરની સુરક્ષાને લઈ અને બેઠક યોજી. આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓની સાથે વિશેષ વ્યવસ્થાને લઈને ચર્ચા. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ભગવાન રામની મૂર્તિની પસંદગી કરાઈ છે. કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવી મૂર્તિ. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ એક્સ ઉપર પોસ્ટ કરી આપી માહિતી. 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર રામલલ્લાનું મંદિર. મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ન સર્જાય તે માટે ટ્રસ્ટે ખાસ વ્યવસ્થા કરી. 7.5 એકરમાં ફેલાયેલા વિશાળ રામ મંદિરમાં કુલ 44 દરવાજા, 14 દરવાજા સુવર્ણથી મઢેલા હશે. અયોધ્યામાં રામ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થા. મંદિરમાં દર્શનાર્થીઓની એન્ટ્રી એક્ઝિટ અલગ અલગ રાખવામાં આવી છે. રાજકોટમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને ઉજવણી. સેલ્ફી વિથ અયોધ્યા મંદિર સાથેનો રથ તૈયાર. ભાજપ કાર્યાલયથી રથનું પ્રસ્થાન. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદના નિકોલમાં ભગવાન રામની કળશ યાત્રા નીકળી. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા જોડાયા. શાળાના બાળકો ભગવાન રામ સીતાના પરિવેશમાં સજ્જ દેખાયા. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યમાં તાપમાનમાં વધુ કોઈ ફેરફાર નથી. હાલ પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વીય છે.
માઉન્ટ આબુમાં તાપમાન 1 ડિગ્રીએ પહોંચ્યું છે. આબુમાં લઘુત્તમ તાપમાન પખવાડિયા બાદ ગગડ્યું. ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો અને બગીચામાં જામ્યો બરફ. જમ્મુ કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડીનો કહેર. પહાડો પર થયેલી બરફવર્ષાથી તાપમાન ગગડ્યું. શ્રીનગરમાં -5.2 ડિગ્રી તાપમાન નોંધાયું. જમ્મુ કાશ્મીરમાં રસ્તા, જળ સ્ત્રોત, વનરાજી બધે જ બરફની સફેદ ચાદરો છવાઈ ગઈ. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના મોટાભાગના સ્થળોએ તાપમાનનો પારો 0 ડિગ્રીથી નીચે, તો પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં પણ પારો -10 ડિગ્રી નીચે. ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો કહેર. 2 દિવસ દેશના અનેક રાજ્યોમાં કોલ્ડ ડેની સ્થિતિ. દિલ્હી, પંજાબ, હરિયાણામાં કડકડતી ઠંડી પડશે. હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ. ઉત્તર ભારતના શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી આસપાસ નોંધાયું, તો દિવસનું તાપમાન 20 ડિગ્રીથી પણ ઓછું.